ગુજરાતના બીપીએલમાં રેશન કાર્ડ ધારકો માટે ₹450 ગેસને સિલિન્ડર મળશે અને આગામી ફેબ્રુઆરી મહિનામાં રજૂ થયેલા આ બજેટમાં જાહેર કરી દેવામાં તાજેતરમાં જ રાજસ્થાનમાં સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને રાજ્યમાં નાગરિકો મોટી ભેટ આપી રહી હતી અને ત્યારે હવે ગુજરાતમાં પણ રાજસ્થાનમાં પગલે ચાલશે અને ગુજરાતમાં પણ આ ₹450 ગેસ સિલિન્ડર મળશે અને આ અંગેની બજેટમાં જાહેર થાય છે તેવી શક્યતા છે અને બીપીએલ કાર્ડ ધારકોમાં ઉજ્જવલ આ લાભાર્થીઓને તેને ફાયદા મળશે અને ગુજરાતના નાગરિકો માટે નવા વર્ષમાં ખૂબ જ આવી રહ્યા છે અને ગુજરાતમાં બીપીએલનો રેશન કાર્ડ ધારકો ₹450 ગેસ સિલિન્ડરને મૂળ થઈ છે અને આગામી ફેબ્રુઆરી મહિના રજૂ થયેલા બજેટમાં આ જાહેર કરી દેવામાં આવે છે કે હાલ ગુજરાતમાં રાંધણ ગેસના બોટલ ₹925ની આસપાસ મળી રહ્યા છે અને જો ગુજરાતમાં ₹450 ભાવે ગેસ સિલિન્ડર મળે તો મોંઘવારી મોટી રાહત થશે અને હાલ નાગરિકો ચારે તરફથી મોંઘવારી પીછાઈ રહ્યા છે અને ગુજરાતમાં સરકારે અનેક ગેસ સિલિન્ડર ભાવ ઘટાડવા વાયદા આપ્યા છે પરંતુ જનતાઓને તેની કોઈ રાહત મળી નથી અને મોંઘવારી રીતે ગુજરાતની જનતા ત્રસ્ત થઈ રહી ગઈ હતી અને આ મામલે વિપક્ષો પણ સરકારની ટીકા કરી રહ્યા છે અને ત્યારે આગામી સંભવ બજેટમાં નાણામંત્રી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડવાની મોડી જાહેરાત કરી હતી અને શક્યતા આ જાહેરાત ગુજરાતમાં 35 લાખથી વધુ પરિવારોને મોડી રાહત મળશે અને આ પરિવારોના ખાતામાં ગેસ સબસિડી સીધી જમા થઈ શકશે અને દર મહિને તેઓને ₹250 એક ગેસ સિલિન્ડર મળશે. સબસ્ક્રાઇબ માય ચેનલ.